નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે એકલા પડી જાઓ અને હિંમત હારી જાઓ ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં જો મતલબ છે તો જ બધા જ તમને યાદ કરશે, બાકી અહીં કોઈને કોઈની પણ ચિંતા નથી. નંબર 2, સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ માણસને સફળ જરૂર બનાવે છે. નંબર 3, કોઈ ભલે ગમે તે કહે, પરંતુ શાંત રહો, કારણ કે તડકો કેટલોય પણ હોય તેમ છતાં તે સમુદ્રને નથી સુકાવી શકતો. નંબર 4, ક્યારેય તમે એમ ના વિચારો કે તમે એકલા છો, પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો. નંબર 5, ઘમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. નંબર 6, મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. યાદ રાખો કે ખરાબ આદતો જો સમયસર ના બદલવામાં આવે તો એ આદતો તમારો સમય જ બદલી નાખે છે. ઘમંડ ભરી વાતો કરીને ક્યારેય કોઈનું દિલ ના તોડવું જોઈએ, કારણ કે સમય ઘમંડ પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો. બીજાની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરો. યાદ રાખો, તમે હંમેશા ખુશ રહેશો. જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ, કારણ કે વાતો તો બધા જ લોકો સારી જ કરતા હોય છે. કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એમના કોઈ પણ મતલબના નથી રહેતા. કોઈ પણ બીજા માણસની વાતોમાં આવીને કોઈ પણ વ્યક્તિની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. કંઈ પણ બોલતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે આપણા શબ્દો એ કોઈકની ખુશીઓને ખતમ કરી શકે છે. દુઃખ આપણા જીવનમાં એટલા માટે આવે છે કે આપણે સુખના મહત્ત્વને સમજી શકીએ.
સંબંધ ઊંડો હોય કે ના હોય, પરંતુ ભરોસો ઊંડો હોવો ખૂબ જ જરૂરી છે. માણસ હંમેશા એના માટે રડે છે જેને તે પોતાની જિંદગીમાં ખાસ જગ્યા આપે છે. જિંદગીમાં દુઃખ આવવું પણ જરૂરી છે, કારણ કે જો હંમેશા સુખ હશે તો જિંદગીમાં આગળ ક્યારેય નહીં વધી શકો. જે માણસને આપણે વધારે ચાહતા હોઈએ છીએ એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો પણ ઉઠાવે છે. બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જતા હોય. લોકોને જ્યાં સુધી મતલબ છે ત્યાં સુધી સાથે રહેશે, પછી તો તેમની વાતો કરવાની રીત પણ બદલાઈ જતી હોય છે. અહીં બદલાય તો બધા જ છે. કોઈક સારા સમય પર બદલાય છે તો કોઈક ખરાબ સમય પર પણ બદલાઈ જતા હોય છે. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો દોસ્તો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર, હું તમારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે. પોતાની તુલના ક્યારેય બીજાથી ના કરો, કારણ કે દરેક ફળનો સ્વાદ અલગ અલગ હોય છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. આજે ખરાબ સમય છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવી દો. જે કામ કરવામાં તમને ડર લાગે છે એ કામ કરીને બતાવવું એ તમારું સાહસ કહેવાય છે. કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરો, કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાત બહારની હોય છે. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે, એટલે કે મતલબ વિનાની ભીડ વધારવાનો કોઈ મતલબ નથી. આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા, એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક ને કંઈક મતલબ હોય છે. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું, આ બંનેમાં ફરક હોય છે. તસવીરમાં તો બધા જ સાથે હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનમાં તકલીફ આવી જાય ત્યારે જે સાથે હોય એ જ આપણા પોતાના હોય છે. જેવી રીતે દિવસ ટળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે. એટલા માટે દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.